ચાલો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા આપણે અગાઉ જે અભ્યાસ કર્યો એ હતો વિદ્યુત રાસાયણિક કોષ. હવેનો જે અભ્યાસ શરૂ થશે એ વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ થશે. અને શરૂઆતમાં થોડાક મુદ્દાઓની આપણે ચર્ચા કરી લઈ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતાનો અભ્યાસ કરવો હોય તો અમુક એવા થોડાક પર્યાયો છે. અવરોધ છે, અવરોધકતા છે, વાહકતા અને વિશિષ્ટ વાહકતા. આ ચાર બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જો કે આ ચાર બાબતો છે એ ફિઝિક્સની અંદર પણ આવે છે. એટલે શરૂઆત આપણે કરી છીએ અવરોધથી. તો એ અવરોધ છે એને આર સંજ્ઞાથી દર્શાવાય છે. અને ફિઝિક્સની અંદર જે આનો એકમ છે એ જ એકમ અહીંયા પણ લખાય છે ઓમ. ઓમ તમે લખો છો આ રીતે સંજ્ઞા સ્વરૂપે ઓમ. અને એસઆઈ એકમ સ્વરૂપમાં ઘણીવાર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ક્યુબ ઇન્ટુ એ સ્ક્વેર એમ્પિયર સ્ક્વેર આવા એકમોનો પણ ઉપયોગ થાય. પણ જનરલી વ્યવહારની અંદર આપણે અવરોધના એકમને ઓમ તરીકે લઈ છે. આ જે અવરોધ છે એ માપવા માટે વ્હિસ્ટન બ્રિજ આ સાધનનો ઉપયોગ થાય છે. ઘણીવાર એમસીક્યુની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે અવરોધના માપન માટે કયું સાધન વપરાય, તો એમાં લખવાનું વ્હિસ્ટન બ્રિજ. હવે અવરોધ કોઈ પણ તમે ફિઝિક્સની અંદર આવું ભણ્યા છો કે અવરોધ છે એ આ વાહક તાર હોય તો એની લંબાઈના સમપ્રમાણમાં હોય અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આવું આપણે ફિઝિક્સની અંદર ભણી છીએ. એ જ સેમ વસ્તુ રસાયણ વિજ્ઞાનની અંદર છે. તો કે વાહકનો અવરોધ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એનો અવરોધ આર એ એની લંબાઈ એલના સમપ્રમાણમાં અને એનું જે આડછેદનું ક્ષેત્રફળ છે આડછેદનું ક્ષેત્રફળ જેને આપણે સંજ્ઞાથી એ દર્શાવી છે એ એના વ્યસ્ત પ્રમાણમાં હોય. 10મા ધોરણમાં પણ આનો ઉલ્લેખ આવે છે પાઠની અંદર. એટલે વાહક કોઈપણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જે વાહકતા છે એની અંદર ઉત્પન્ન થતો જે અવરોધ એ એના લંબાઈના સમપ્રમાણમાં હશે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો લખવું હોય તો આપણે આમ લખી શકીએ આર ચલે છે એલના છેદમાં એ, અથવા આમ પણ લખાય આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ છેદમાં એ. ચલનની નિશાની કાઢી અને આપણે રો મૂક્યો. આ રો છે એ સમપ્રમાણતા અચળાંક છે. આ અચળાંકને અવરોધકતા પણ કહીએ છીએ. અવરોધકતા અથવા પ્રતિરોધકતાથી પણ ઓળખવામાં આવે છે. અને ઘણીવાર એને વિશિષ્ટ અવરોધકતા આટલા એના નામ છે. પણ આયુપીએસસીએ એવી ભલામણ કરી છે કે રો છે એને હવે આપણે અવરોધકતા કે વિશિષ્ટ અવરોધકતા નહીં બોલી પણ પ્રતિરોધકતા શબ્દનો ઉપયોગ કરશું. એટલે હવે જ્યાં પણ હું બોલીશ ને અહીંયા પ્રતિરોધકતા શબ્દનો ઉપયોગ કરીશ. તો આ થયું રો એટલે પ્રતિરોધકતા. હવે મારે આ રો છે એની જો કિંમત મેળવવી હોય, એનો એકમ લેવો હોય તો અહીંથી તમે રોને સૂત્રનો કરતા બનાવો તો રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એલ છેદમાં એલ થાય. હવે આરનો એકમ ઓમ, એ એટલે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર, એટલે અવરોધકતા અથવા પ્રતિરોધકતાનો એકમ થાય ઓમ ઇન્ટુ મીટર. તો આ પ્રતિરોધકતા એનો એકમ થયો ઓમ ઇન્ટુ મીટર. એટલે પહેલી વસ્તુ આપણે જે અભ્યાસ કર્યો એ અવરોધનો. બીજી જે અભ્યાસ થયો એ અવરોધકતા અથવા પ્રતિરોધકતાનો થયો. 1 ઓમ ઇન્ટુ મીટર, ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, અથવા 1 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.01
ઓમ ઇન્ટુ મીટર. આનો ઉપયોગ છે એ આપણે દાખલાઓની અંદર કરશું. રેડી? બીજું કે આ જે અવરોધ છે આર અને આ છે પ્રતિરોધકતા. હવે તમે અહીંયા જોઈ શકો કે અવરોધ અને પ્રતિરોધકતા એ સમાન ક્યારે થાય? તો કે જ્યારે લંબાઈ છે એ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, એટલે કે બંને જ્યારે એકમ હોય લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ, ત્યારે આ બંને એક થઈ જશે. ત્યારે અવરોધ છે એ એની પ્રતિરોધકતા બની જશે. રેડી? એટલે અવરોધ અને પ્રતિરોધકતા સમાન ત્યારે જ હોય કે જ્યારે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય, સોરી 1 એકમ હોય. ત્યાર પછી ત્રીજી રાશિ છે વાહકતા. તો વાહકતા કોને કહેવાય? તો કે વાહકતાની સંજ્ઞા છે જી. અવરોધનો વ્યસ્ત એટલે વાહકતા. અવરોધ આરના વ્યસ્તને વાહકતાથી ઓળખવામાં આવે છે. એટલે વાહકતાનું સૂત્ર જો લખવું હોય તો જી ઇઝ ઇક્વલ ટુ 1/r થાય, કારણ કે એ અવરોધનો વ્યસ્ત છે. હવે આર એટલે અવરોધ, અને અવરોધની કિંમત આપણને ખબર છે કે રો ઇન્ટુ એલ છેદમાં એ, જે આપણે અહીંયા લખી હતી કે આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ છેદમાં એ. છેદનો છેદ જો તમે અંશમાં લ્યો તો એ છેદમાં રો ઇન્ટુ એલ થાય, અને એક છેદમાં જે રો છે એને સ્મોલ કે થી દર્શાવાય. તો કે ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ છેદમાં એલ લખાય. જ્યાં આ કે છે એને વિશિષ્ટ વાહકતાથી ઓળખવામાં આવે છે. એની ચર્ચાઓ હમણાં આપણે કરશું. પહેલાં આ જે જી છે વાહકતા, એનો એસઆઈ એકમ, વાહકતાનો એસઆઈ એકમ સિમેન્સ, વૈજ્ઞાનિકનું નામ છે સિમેન્સ, એને કેપિટલ એસથી દર્શાવાય. વાહકતાનો એસઆઈ એકમ સિમેન્સ છે, કેપિટલ એસ એની સંજ્ઞા છે. આના અન્ય એકમોની અંદર, અન્ય એકમોમાં મોહ અથવા ઓમ ઇન્વર્સ અથવા પ્રતિ ઓમ, ઓમ ઇન્વર્સ લખો અથવા પ્રતિ ઓમ લખો અથવા મોહ લખો. આ કુલ 3 એકમો છે વાહકતાના. પણ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે વાહકતાનો એસઆઈ એકમ જણાવો, તો તમારે લખવાનો સિમેન્સ. એટલે વાહકતાના એસઆઈ એકમ તરીકે સિમેન્સ લેવાય છે. ત્યાર પછી આવે છે ત્રીજી બાબત, વિશિષ્ટ વાહકતા. અવરોધકતા અથવા પ્રતિરોધકતા ના વ્યસ્તને વિશિષ્ટ વાહકતાથી ઓળખવામાં આવે છે. પણ આમાં પણ આયુપીએસસીએ એવી ભલામણ કરી છે કે ભાઈ વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતાથી જ લેશું. તો આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ એ વાહકતા હશે કે વિશિષ્ટ વાહકતા, એ આપણને કેવી રીતે ખ્યાલ આવે? તો એની એક જ રસ્તો છે કે જ્યારે આપણને કોઈ વાહકનું મૂલ્ય આપેલું હોય ત્યારે એના એકમો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ વાહકતા છે અને આ વિશિષ્ટ વાહકતા છે. એટલે વિશિષ્ટ વાહકતાનો જે એકમ છે એ સિમેન્સ પ્રતિ મીટર અથવા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર, નાના એકમોની અંદર સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર લેવાય છે. એટલે વાહકતાનો એસઆઈ એકમ સિમેન્સ પ્રતિ મીટર અથવા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. હવે કોઈ તમને દાખલાઓની અંદર મૂલ્ય આપ્યું હોય, ભલે અહીંયા શબ્દ વાહકતા લખ્યો હોય, પણ તમારે પાછળ એના એકમ જોવાનો. જો ખાલી સિમેન્સ લખેલો હોય તો એ વાહકતા હોય, અને સિમેન્સ પ્રતિ મીટર લખેલો હોય તો સમજી લેવાનું કે એ વિશિષ્ટ વાહકતા છે. એટલે દાખલાઓની અંદર વાહકતા અને વિશિષ્ટ વાહકતા બંને લખેલા છે. મોટા ભાગે આપણને વિશિષ્ટ વાહકતાના જ દાખલાઓ આપેલા હોય છે, વિશિષ્ટ વાહકતા જ હોય છે. આ જે કે છે અહીંયા સ્મોલ કે દર્શાયો, એ સ્મોલ કે ને બોલાય કપ્પા, અને આ જે કપ્પા છે એ વિશિષ્ટ વાહકતાથી ઓળખાય છે. એટલે કે જ્યાં તમને જોવા મળે
એને સમજવાનું કે વિશિષ્ટ વાહકતા છે. રેડી? હવે વાહકતા અને વિશિષ્ટ વાહકતા બે સમાન ક્યારે હોય? તો જેમ અહીંયા આપણે અવરોધ અને પ્રતિરોધકતા સમાન ક્યારે હોય એ જોયું હતું, એ જ રીતે આ જી વાહકતા છે કે વિશિષ્ટ વાહકતા છે. તો જ્યારે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય અને લંબાઈ છે એ 1 મીટર હોય ત્યારે એની વાહકતા અને વિશિષ્ટ વાહકતા બે સમાન થઈ જાય. એટલે એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ, ત્યારે વાહકતા અને વિશિષ્ટ વાહકતા બંને સમાન હોય છે. હવે આ 4 બાબતો જે થઈ, ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર જુદા જુદા પદાર્થોની વિશિષ્ટ વાહકતા, જુદા જુદા પદાર્થોની વિશિષ્ટ વાહકતાના ચલિત મૂલ્યો છે. તમે જોઈ શકો કે એક જ પદાર્થ હોય પણ એ પદાર્થનું જો સ્વરૂપ અલગ હોય તો એની વિશિષ્ટ વાહકતાના મૂલ્યો પણ અલગ છે. ઘન સ્વરૂપ હોય, એ જ પદાર્થ પ્રવાહી કે વાયુ સ્વરૂપ હોય તો ત્રણેય સ્થિતિમાં એની વિશિષ્ટ વાહકતા અલગ હશે. એટલે વિશિષ્ટ વાહકતાના જે ચલિત મૂલ્યો છે એનો આધાર એક પદાર્થના સ્વરૂપ ઉપર થયો કે પદાર્થ ઘન, પ્રવાહી કે વાયુ ક્યાં સ્વરૂપે છે, એના આધારે વિશિષ્ટ વાહકતાના મૂલ્યમાં ફેરફારો જોવા મળે. એટલે મૂલ્યો ચલિત જોવા મળે છે. આ સિવાય એ જે વાહક પદાર્થ છે એના ઉપર તાપમાન અને દબાણની જે અસર થાય એ અસરના આધારે પણ એના ચલિત મૂલ્યો જોવા મળશે. ચોક્કસ તાપમાને જે વિશિષ્ટ વાહકતા મૂલ્ય ધરાવે છે એથી જો તમે તાપમાનમાં ફેરફાર કરશો તો એની વિશિષ્ટ વાહકતાના મૂલ્યની અંદર પણ ફેરફારો થશે. એટલે વિશિષ્ટ વાહકતાનો આધાર છે એ 3 બાબત ઉપર થયો. એક, એ પદાર્થના સ્વરૂપ ઉપર આધારિત છે, બીજું એનું તાપમાન અને ત્રીજું એનું દબાણ. હવે જે પણ પદાર્થ વાહક હોય, વાહકતા દર્શાવતો હોય, એ વાહકતાના આધારે પદાર્થના 3 સ્વરૂપો હોય છે. એક વાહક સ્વરૂપે હોય, બીજો અર્ધવાહક સ્વરૂપે હોય અને ત્રીજો અવાહક સ્વરૂપે હોય. એટલે વાહકતાના સંદર્ભમાં વાહકતાના મૂલ્યના આધારે પદાર્થને 3માં વિભાજિત કરેલો છે: વાહક, અવાહક અને અર્ધવાહક. તો એમાં જે વાહક પદાર્થો છે, દાખલા તરીકે ધાતુ અને મિશ્ર ધાતુ, ધાતુ, મિશ્ર ધાતુ, આ જે પદાર્થની વાહકતાના મૂલ્યો ખૂબ વધારે હોય છે. એટલે ધાતુ અને મિશ્ર ધાતુને આપણે વાહક તરીકે લઈ છે. અને કેટલીક અધાતુઓ, દાખલા તરીકે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને પોલિમર પદાર્થો, બધા જ પોલિમર પદાર્થો નહીં ભાઈ. તમે પાછા પોલિમર ભણ્યા હોય ને એમાં તમે એમ કહો કે સાહેબ પ્લાસ્ટિક તો અવાહક છે, પણ અમુક ચોક્કસ પોલિમર પદાર્થો છે એ પણ વાહકતા દર્શાવે છે. પણ આની અંદર ઇલેક્ટ્રોન વહનની ગતિના લીધે વાહકતા ઉત્પન્ન થાય છે. એટલે આવી ચોક્કસ અધાતુઓ છે કે જે કાર્બન બ્લેક છે, ગ્રેફાઇટ તો આપણે જાણી જ છીએ, પેન્સિલ સેલ કે જેની અંદર વચ્ચે સળિયો આવી ગ્રેફાઇટનો છે કે જે વિદ્યુત વાહકતા તરીકે આપણે એનો ઉપયોગ કરીશ. એટલે આવા પદાર્થો વાહક તરીકે વપરાય છે. પછી અવાહક પદાર્થોની અંદર, અવાહકમાં કાચ અને સિરામિક પદાર્થ, કાચ છે, પ્લાસ્ટિક છે, સિરામિક પદાર્થો છે, એ બધા પદાર્થોની વાહકતા ખૂબ જ ઓછી હોય છે, ખૂબ ઓછી. એટલે એને આપણે અવાહક પદાર્થ તરીકે લઈશું. કાચમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એમ સિરામિક પદાર્થો, સિરામિક એટલે પોટરીની જે ઉત્પાદન પેદાશો હોય, કાચની જ વસ્તુઓ થઈ, તો એની વાહકતાના મૂલ્યો ખૂબ ઓછા હોય એટલે એ પણ અવાહક તરીકે લેવાય. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે અર્ધવાહક. અર્ધવાહક તરીકે સિલિકોન અથવા ડોપિંગ કરેલ સિલિકોન. આ ડોપિંગ કરેલ જે સિલિકોન છે એનો અભ્યાસ આપણે પહેલા પ્રકરણની અંદર કરશું
કે જેની મદદથી ટ્રાન્ઝિસ્ટરને એ બધું બનાવવામાં આવે છે. સિલિકોન જર્મેનિયમ, ડોપિંગ કરેલા સિલિકોન જર્મેનિયમના સ્વરૂપોનો અભ્યાસ પહેલા પ્રકરણમાં થશે. આ સિવાય ગેલિયમ અને આર્સેનાઇડ, ગેલિયમ અને આર્સેનાઇડ આ બધા પદાર્થોની વાહકતા વાહક અને અર્ધ અવાહક આ બંને પદાર્થોની વચ્ચેની વાહકતા જોવા મળે. એટલે એની ખૂબ વધારે પણ નથી અને ખૂબ ઓછી પણ નથી. એટલે વાહક અને અવાહકની વચ્ચેનું મૂલ્ય એ ધરાવે છે. એટલે આપણે એને અર્ધવાહક તરીકે ઉપયોગમાં લઈશું. અર્ધવાહકોનો વધુ ડિટેલ્સમાં ઉપયોગ છે એ આપણે પહેલા પ્રકરણની અંદર કરશું, છેલ્લા 2 પેજની અંદર. ત્યાં વધારે ડિટેલ્સમાં આની ચર્ચાઓ થશે કે કઈ રીતે બને છે અર્ધવાહકો, એમાંથી ડોપિંગ કરેલા અર્ધવાહકો, પી પ્રકારનો ડાયોડ ને એન પ્રકારનો ફિઝિક્સમાં આવી એ અભ્યાસ આપણા પહેલા પ્રકરણની અંદર છે. હવે અમુક જે પદાર્થો છે એ અતિવાહકો તરીકે ઉપયોગમાં લેવાય છે. ટૂંકા પ્રશ્નની અંદર આ અતિવાહકોનો ઉપયોગ થાય છે. તો પહેલી વસ્તુ કે અતિવાહકો કોને કહેવાય? જો વાહકતા વધારે હોય એવા પદાર્થો, ધાતુ, મિશ્ર ધાતુની વાહકતા વધારે છે. અધાતુમાં કાર્બન બ્લેક, ગ્રેફાઇટ, અમુક પોલિમર પદાર્થ વાહકતા ખૂબ વધારે છે એટલે એને વાહક કીધા. કાચ, સિરામિક પદાર્થોને અવાહક કીધા. સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ આ બધા અર્ધવાહકો છે. પણ અતિવાહકો કોને કહેવા? તો કે જેની પ્રતિરોધકતા શૂન્ય હોય અને એમાં કોઈ પ્રકારનો અવરોધ ન હોય. પ્રતિરોધકતા શૂન્ય એટલે જે વહન થશે વિદ્યુત પ્રવાહનું એને કોઈ પણ પ્રકારનો અવરોધ નડશે નહીં. એટલે પ્રતિરોધકતા શૂન્ય હોય અથવા અનંત વાહકતા હોય એવા જે પદાર્થ છે એ પદાર્થોને વાહકોની અવરોધકતાનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો એમાં જવાબમાં લખવાનું શૂન્ય લખવાનું. તો અતિવાહકોમાં ધાતુ અને મિશ્ર ધાતુ છે એ અમુક ચોક્કસ તાપમાને, ધાતુ મિશ્ર ધાતુ છે એ 0 થી 15 કેલ્વિન તાપમાને એની અવરોધકતા અથવા પ્રતિરોધકતા શૂન્ય હોય છે. તો આ 0 થી 15 કેલ્વિન તાપમાનના ગાળામાં ધાતુ અને મિશ્ર ધાતુ છે એ અતિવાહક તરીકે ઉપયોગમાં લેવાય છે. કારણ કે આ અવરોધકતાનું મૂલ્ય શૂન્ય થઈ ગયું, પ્રતિરોધકતા શૂન્ય થઈ ગઈ, એટલે એની વાહકતા છે એ પુષ્કળ થઈ ગઈ. આ સિવાય કેટલાક સિરામિક પદાર્થ અને બીજા મિશ્રિત ઓક્સાઇડ આમની 150 કેલ્વિનથી ઊંચા તાપમાને પ્રતિરોધકતા શૂન્ય થઈ જાય છે. તો એ 150 કેલ્વિન તાપમાને આપણને અતિ સુવાહક તરીકે કામ આપશે. એટલે શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલા છે, ગુજરાત બોર્ડમાં. ધાતુ અને મિશ્ર ધાતુ નીચેનામાંથી કયા તાપમાને અતિ સુવાહક તરીકે કામ કરશે? તો લખવાનું 0 થી 15 કેલ્વિન. પણ સિરામિક પદાર્થ અથવા મિશ્રિત ઓક્સાઇડ છે એ કયા તાપમાને અતિવાહક તરીકે કામ કરશે? તો લખવાનું 150 કેલ્વિન. તો આ ધાતુઓ છે એના દ્વારા જ્યારે વિદ્યુતનું વહન થાય છે ત્યારે એની અંદર ઇલેક્ટ્રોન છે એનું સંચલન જવાબદાર છે. કારણ કે આ જે પંખો, ટ્યુબલાઇટ આ જે બધું ચાલુ થાય તો એ કોપરના તાર દ્વારા ઇલેક્ટ્રોન વહનના લીધે એ વિદ્યુત પ્રવાહ મેળવે છે. એટલે ધાતુઓની અંદર ઇલેક્ટ્રોનના સંચલનના લીધે વાહકતા જોવા મળશે, એટલે એ વિદ્યુતનું વહન કરશે. પણ એનો પણ ચોક્કસ આધાર છે. બધી ધાતુઓ છે એ સરખા પ્રમાણમાં વિદ્યુતનું વહન નથી કરતું. તાંબુ જે વિદ્યુતનું વહન કરે છે એ લોખંડમાં તફાવત છે. લોખંડ એ વિદ્યુતનું વાહક છે પણ એની વાહકતાના મૂલ્યો ઓછા છે તાંબા કરતાં. એમ એલ્યુમિનિયમ છે એ પણ વિદ્યુતનું વાહક છે. આપણે બહાર થાંભલાઓ જોઈ તો એમાં એલ્યુમિનિયમના તાર છે, અને ઘરની અંદર જે વાયરિંગ થયેલું હોય તો એમાં કોપરના તાર છે. તો લોખંડ આપણે ક્યાંય વાપરતા નથી વાહક તરીકે અહીંયા.
તો આમ દરેક ધાતુઓ છે એની વાહકતાના મૂલ્યો જુદા જુદા હોય છે. તો એનો આધાર, એની વાહકતાનો આધાર કેના ઉપર થયો? તો કે પહેલી બાબત ધાતુનો સ્વભાવ, ધાતુનો સ્વભાવ અને એનું બંધારણ. કારણ કે ત્રણે ત્રણ ધાતુ આપણે જોયું, સિલ્વર છે એ કોપર કરતાંય વધારે વાહક થઈ. તો બધાની અંદર એનો સ્વભાવ, એના બંધારણ છે એ અલગ અલગ છે. આ સિવાય ધાતુની જે સંયોજકતા કક્ષા હોય, એટલે કે એની બાહ્ય કક્ષા, તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ, એટલે કે એક પરમાણુમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે એના ઉપર પણ એની વાહકતાનો આધાર થયો. અને આ સિવાય એક ત્રીજી બાબત તાપમાન. તો તાપમાન ઉપર પણ વાહકતાનો આધાર છે. તાપમાન જેમ વધે એમ વાહકતા ધાતુની ઘટી જાય. આપણે દાખલા તરીકે પાણી ચડાવવાની મોટર હોય, ચાલુ ને ચાલુ રહી જાય એટલે એ તાપમાન એનું વધારે થઈ જાય છે. આપણે એમ કંઈક મોટર બળી ગઈ, તો કેમ બળી ગઈ? તાપમાન વધાર્યું, વધારે થયું, ગરમ થઈ ગઈ મોટર, એટલે એને વિદ્યુત પ્રવાહનું વહન અટકાવી દીધું, મોટર કામ કરતી બંધ થઈ ગઈ. એટલે તાપમાન જેમ વધશે એમ વાહકતાનું મૂલ્ય છે એ ધાતુની અંદર ઘટશે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ધાતુઓની અંદર જ્યારે વિદ્યુતનું વહન થતું હોય, એ વાહક તરીકે કામ કરતો હોય, ત્યારે એના બંધારણની અંદર કોઈ ફેરફારો થતા નથી. દાખલા તરીકે મોટર છે એ બળી ગઈ, તો એ અંદર તમે ખોલો એટલે કાળા પડી જાય છે વાયર, પણ હોય છે તો એ કોપર જ. ઉપરનું કાળું પણ ઉખેડી લો તો અંદરથી કોપર જ નીકળે છે. એટલે તાંબુ છે એ તાંબુ જ રહે છે. એટલે તાપમાનની અસર છે એ એના રાસાયણિક બંધારણ ઉપર થતી નથી. ત્યાર પછી આવે અતિ શુદ્ધ પાણી. આપણે અતિ શુદ્ધ પાણીનું મૂલ્ય એની અંદર બે પ્રકારના આયનો હોય, એક હાઇડ્રોજન આયન અને એક હાઇડ્રોક્સાઇડ આયન. આ બંનેની વાહકતા સાંદ્રતા 10⁻⁷ મોલર એપ્રોક્સ આપણે આટલી લઈશ. એટલે અતિ શુદ્ધ પાણી છે એની વાહકતા છે એ ખૂબ ઓછી છે, કારણ કે એની સાંદ્રતા 10⁻⁷ મોલર છે આયનોની. આની અતિ શુદ્ધ પાણીની વાહકતાનું મૂલ્ય 3.5 × 10⁻⁵ સિમેન્સ પ્રતિ મીટર લીધું છે. એટલે ખૂબ ઓછી વાહકતા છે. તો સિમેન્સ પ્રતિ મીટર એટલે વિશિષ્ટ વાહકતા થઈ. મેં તમને કીધું હતું કે વાહકતા અને વિશિષ્ટ વાહકતાને એના એકમોથી આપણે જુદા ઓળખશું. સિમેન્સ પ્રતિ મીટર આ વાહકતા આપી છે. જો લખ્યું છે વાહકતા, વાસ્તવમાં એ છે વિશિષ્ટ વાહકતા. પણ IUPACએ હવે એવો નિર્ણય લીધો છે કે ભાઈ વિશિષ્ટ વાહકતાને બદલે આપણે વાહકતા શબ્દ વાપરશું. તો અહીંયા પાણીની વાહકતાનું મૂલ્ય ખૂબ ઓછું, પણ જો એ પાણીની અંદર ઘન સ્વરૂપ મીઠું છે એ ઓગાળી નાખવામાં આવે તો પાણીના જે આયનો છે એ શું કરશે? મીઠાના આયનોને પોતાની તરફ આકર્ષિત કરશે. એટલે મીઠું છે એ આયનોની અંદર વિભાજિત થઈ જશે. એટલે મીઠાનું જે દ્રાવણ બન્યું એ વિદ્યુતનું વધારે પ્રમાણમાં વાહક થઈ જાય, કારણ કે એ વધારે પ્રમાણમાં વિદ્યુતનું વહન કરે છે. એટલે અતિ શુદ્ધ પાણીએ શું કામ કર્યું? તો કે વાહકતા, અન્ય પદાર્થોની વાહકતાનું મૂલ્ય વધારવાનું કામ કર્યું. તો અતિ શુદ્ધ પાણીમાં જો તમે થોડુંક એસિડ નાખો તો પણ એ પાણી છે એ વિદ્યુતનું વાહક બની જાય. બાકી એકદમ પ્યોર વોટર હોય, મિનરલ વોટર, તો એ વિદ્યુતનું વહન કરતું નથી. પણ જો એસિડ કે ક્ષાર નાખવામાં આવે તો એ પાછું વિદ્યુતનું વહન કરે છે. તો આની જે વિદ્યુત વિભાજ્યોની જે વાહકતા છે એના મૂલ્યોનો આધાર ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. તમે કયા પ્રકારનો વિદ્યુત વિભાજ્ય લીધો, જો ખાંડનું દ્રાવણ હોય, મીઠાનું દ્રાવણ હોય, કે અન્ય કોઈ ક્ષારનું દ્રાવણ હોય કે એસિડિક દ્રાવણ હોય, તો બધાની વાહકતાના મૂલ્યો અલગ અલગ હશે, કારણ કે બધાના વિદ્યુત વિભાજ્યોની પ્રકૃતિ અલગ અલગ છે. અને એક વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ અથવા એનો સ્વભાવ, જે પણ ક્ષાર આપણે નાખી છે તો એનાથી કેવા આયનો ઉત્પન્ન થયા, કદની અંદર મોટા છે કે નાના, આ સિવાય એનું જલ યોજન કઈ રીતે થાય છે, આ બંને બાબત ઉપર આધારિત છે. દાખલા તરીકે પાણી હોય HOH, તો આની અંદર
ઓક્સિજન છે એ આંશિક ઋણ ભારિત હોય, હાઇડ્રોજન આંશિક ધન ભારિત હોય તો આ ઓક્સિજન તરફ સોડિયમ આયન આકર્ષિત થશે અને હાઇડ્રોજન તરફ ક્લોરાઇડ આયન આકર્ષિત થશે. તો આ જે આયનો ઉત્પન્ન થયા છે એ પાણી સાથે જોડાણા છે. તો એ આયનોનું કદ કેટલું છે એના ઉપર પણ વાહકતાનો આધાર થયો, જો કે આગળ એની ચર્ચાઓ થશે. આ સિવાય દ્રાવકનો સ્વભાવ એની સ્નિગ્ધતા ઉપર પણ આધારિત છે. બધા દ્રાવણો એક સરખો સ્વભાવ ધરાવતા નથી. દ્રાવક બધા અલગ અલગ, જો પાણી દ્રાવક તરીકે વપરાય, બેન્ઝીન વપરાય, ઇથર વપરાય, ક્લોરોફોર્મ વપરાય, કાર્બન ડાયસલ્ફાઇડ, આ બધા દ્રાવકો છે. તો એ દ્રાવક કયું વાપરેલું છે તમે. આ સિવાય એની સ્નિગ્ધતા કેવી છે, વિસ્કોસિટી કેવી છે, ચિકાસ, તો એના ઉપર પણ વાહકતાનો આધાર થયો. અને વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતા, કે વિદ્યુત વિભાજ્ય જે રહ્યા એ જો વધારે સાંદ્ર હોય તો એની વાહકતામાં શું ફેર પડે, ઓછી સાંદ્રતા હોય તો વાહકતામાં શું ફેર પડે, એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં આયનીય વાહકતાની અંદર એનો અભ્યાસ આપણે કરવાનો થશે. અને છેલ્લી બાબત તાપમાન. જેમ આ પણ તાપમાન ઉપર આધારિત છે એમ આયનીય વાહકતા, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા છે એ પણ તાપમાન ઉપર આધારિત છે. જો ધાતુની અંદર જે તાપમાનની અસર થાય છે તો એનું બંધારણ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની અંદર જ્યારે સતત એક ધારો વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એનું બંધારણ છે એ બદલાઈ જશે, જેનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ વિદ્યુત વિભાજનની અંદર કરશું. બહારથી આપણે વિદ્યુત પ્રવાહ આપશું અને જુદા જુદા રસાયણો છે એ વિદ્યુત ધ્રુવો ઉપર ઉત્પન્ન કરશું, એટલે રસાયણ બદલાય. ધાત્વીય વાહકતાની અંદર રસાયણ બદલાય નહીં, પણ આયનીય વાહકતાની અંદર રસાયણની અંદર ફેરફાર થાય. તો આ જે આજનો આપણો મુદ્દો હતો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા, તો એની અંદર આપણે અભ્યાસ કર્યો અવરોધકતા અથવા પ્રતિરોધકતા, વાહકતા અને વિશિષ્ટ વાહકતા. એ સિવાય વાહકતાના 3 સ્વરૂપ, વાહક, અર્ધવાહક અને અવાહક, અને છેલ્લે અતિવાહકો. અને નેક્સ્ટ છેલ્લો અભ્યાસ ધાતુઓની અંદર થતું વિદ્યુતનું વહન અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની અંદર થતું વિદ્યુતનું વહન. આટલા મુદ્દાઓનો અભ્યાસ થયો. હવેનો જે નેક્સ્ટ મુદ્દો આવશે એ આયનોની અંદર, દ્રાવણોની અંદર આયનોથી કેવી રીતે વિદ્યુત વિભાજન થાય છે, વિદ્યુતનું વહન થાય છે, એનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડમાં કરશું. એ સિવાય અત્યારે પીએચ વાળો એક દાખલો અને એક આયનીય ગુણાકાર વાળો 2 દાખલાઓ તમને સમજાવી દો. રેડી? આપણી ટેક્સ્ટબુકમાં એ આપેલો નથી, પણ દાખલો જો પીએચનો પૂછાય તો એની જો રકમ હું અહીંયા એવી રીતે લખીશ કે તમને એનો ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ, 298 કેલ્વિન તાપમાન છે. એ તાપમાને આપણને કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ 0.096 વોલ્ટ આપેલો છે. આ દ્રાવણની HClના દ્રાવણની પીએચ શોધો, આવું આપણને કીધું છે. એના માટે વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે SN+2, મૂલ્ય સાંદ્રતા 0.05 મોલર, ક્ષાર સેતુ H+, સાંદ્રતા 0.04 મોલર H2 અને પ્લેટિનમ. સ્ટેનસનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય SN+2 SN, મૂલ્ય આપેલું છે -0.14 વોલ્ટ. બસ આ જે દ્રાવણ છે વિદ્યુત રાસાયણિક કોષ, એ વિદ્યુત રાસાયણિક કોષની પીએચનું મૂલ્ય કેટલું થાય આપણને આવું પૂછ્યું. બોર્ડની અંદર જૂના કોર્સની અંદર પૂછાઈ ગયો છે, આમાં પણ પૂછાઈ શકે. જો અહીંયા જે પ્રક્રિયા થાય છે SNમાંથી SN+2 એનોડ ડાબી સાઈડ છે ત્યાં ઓક્સિડેશન થાય, અહીંયા રિડક્શન થાય. રેડી? તો પહેલાં હું લખું છું એનોડ ઉપર થતી પ્રક્રિયા. તો SNમાંથી બને છે SN+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આની સાંદ્રતાનું મૂલ્ય 0.05 મોલર. કેથોડ ઉપર
રિડક્શન પ્રક્રિયા થશે H પ્લસ છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને H2 બનાવે, એમાં H પ્લસની સાંદ્રતા 0.04 મોલર છે. સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખો તો SN વત્તા 2H પ્લસ સાંદ્રતા 0.04 મોલર, એમાંથી બને SN પ્લસ 2 સાંદ્રતા 0.05 મોલર પ્લસ H2. આ કુલ કોષ પ્રક્રિયા થઈ. આના E0 સેલનું મૂલ્ય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડનો, તો અહીંયા કેથોડ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એટલે આપણે લખી H પ્લસ 1/2 H2 માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ SN પ્લસ 2 SN. તો બંનેના રિડક્શન પોટેન્શિયલ લખી તો આનો તો 0 થાય હાઇડ્રોજન સંદર્ભ વિદ્યુત ધ્રુવ, અને SN પ્લસ 2નો આપ્યો -0.14. હું અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરી દઉં છું 0.14, તો આનો જવાબ આવશે 0.14 વોલ્ટ. હવે આના માટે મારે નંટ સમીકરણ લખવું હોય તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 છેદમાં n લોગ જમણી બાજુનો આયન SN પ્લસ 2ની સાંદ્રતા અંશમાં, ડાબી બાજુનો આયન H પ્લસ એની સાંદ્રતા છેદમાં, પણ અહીંયા તત્વ યોગમિતિ 2 છે એટલે આપણે એની ઘાત લઈશી 2. હવે કિંમતો મૂકી કોષ પોટેન્શિયલ આપ્યો છે 0.096 વોલ્ટ, આ આપ્યું છે 0.14 વોલ્ટ, માઇનસ 0.059 N2 લોગ SN પ્લસ 2ની સાંદ્રતા છે 0.05 મોલર છેદમાં આપણે H પ્લસની સાંદ્રતાનું મૂલ્ય લખતા નથી કારણ કે આપણે શોધવું છે pH. નહીં તો આપણને એમ થાય કે અહીંયા આ સાંદ્રતા આપેલી છે એ લખી નાખી, પણ નહીં લખવાની, pH શોધવું છે કારણ કે એ મૂકી દેશું તો આમાંથી શોધશું શું આપણે, એટલે આ એમને રાખવાનો H પ્લસ. હવે જો 0.14 ને આ બાજુ લઈ આવી તો 0.096 માઇનસ 0.14 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધ્યું માઇનસ 0. ભાગાકાર કરી એટલે 0.0295 થશે, આ બેનો ભાગાકાર. હવે અહીંયા છે ને હું કાઉન્સ છોડી નાખું છું, ભાગાકારમાં છે એટલે આપણે લખશું લોગ 0.05 મોલર માઇનસ ભાગાકારમાં હોય એટલે અહીંયા બાદબાકી થાય માઇનસ લોગ H પ્લસ એનો સ્ક્વેર. આવું થયું, ત્યાં કાઉન્સ છોડી નાખ્યો છે. હવે બાદબાકી કરી તો એની બાદબાકીનું મૂલ્ય આવે 0.044 માઇનસ 0.044. આ બાજુથી આ હું છેદમાં લઈ લઉં એટલે માઇનસ 0.0295 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધે લોગ 0.05 છે. મારે એનો લોગ જોવો હોય તો પોઈન્ટ પહેલાં અને વચ્ચે 1-2 મીંડા છે એટલે આપણે સીધું લખી 2 50નો 0 લોગ જોઈ તો 3010 આવે, 3010 50નો 0 લોગ જોયો. અહીંયા બગડાને નીચે ઉતારી લઈશ લોગ H પ્લસ. હવે આ બંને માઇનસ માઇનસ ઉડી જશે, આ બંનેના ભાગાકારનું મૂલ્ય આવે 1.491 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 છે તો 2 આની તમે લખો તો બગડો છે એ માઇનસ છે અને પોઈન્ટ પછીનું પ્લસ છે 0.30 માઇનસ. હવે જોજો અહીંયા આપણે પીએચનું સૂત્ર આપણે આવું લખતા હતા માઇનસ લોગ H પ્લસની સાંદ્રતા. તો માઇનસ લોગ H પ્લસ ન લખવા હોય તો એની જગ્યાએ આપણે pH લખી શકીએ. તો અહીંયા હું એવું કરું છું, આ માઇનસ લોગ H પ્લસની જગ્યાએ મૂકી દઉં છું pH. એટલે આ માઇનસ છે એ આની આરે વયા ગયા એટલે ત્યાં પ્લસ થઈ ગયા, અને આ જે 2 છે એને આપણે એમ નમ રાખીશું 2. આ બંને પદ છે
આની તમે બાદબાકી કરો એટલે -1.6090 આવે. -1.50નો લોગ 1 મિનિટ 50નો લોગ 6990 છે કે 30? 50નો 0 6990 6990 એટલે અહીંયા આવશે 0.6990. આ બેની બાદબાકી કરશો એટલે -1.3010 આવશે. એને આપણે આ બાજુ લઈ લઈ તો 1.491 પ્લસ 1.3010. આની બાદબાકી કરી એટલે માઇનસ જવાબ આવ્યો, એને આ બાજુ લીધો એટલે પ્લસ થયો 2 pH. તો ધેરફોર 2 pH ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળાનું મૂલ્ય 2.792. બગડાને આ બાજુ લઈ જાઓ તો pH ઇઝ ઇક્વલ ટુ 2.792 ભાગ્યા 2. તો pH ઇઝ ઇક્વલ ટુ 1.396. આટલી pH આવે. હવે જો આ દાખલો પૂછાય તો એક ખાસ ધ્યાન રાખજો, આની જે એનોડ કેથોડની પ્રક્રિયા લખેલી છે એમાં H+નું મૂલ્ય મૂકતા નહીં. અને H+ના મૂલ્યમાં ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, -log H+ એટલે pH થાય, એટલે આ માઇનસ છે ને એ પ્લસ થાય, એટલે ભૂલ પડશે નહીં. તો આ રીતે pHનું મૂલ્ય છે એ નક્કી કરાય. અને એક છેલ્લો દાખલો, પાણીનો આયનીય ગુણાકાર નક્કી કરો એવો છે. એક્ઝામ્પલ, આ બંને એક્ઝામ્પલ 12ના છે, ટેક્સ્ટબુકના નથી. 298 કેલ્વિન તાપમાન આપ્યું છે. તાપમાને કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલનું મૂલ્ય 0.588 વોલ્ટ છે. પાણીનો આયનીય ગુણાકાર જેને આપણે સંજ્ઞા સ્વરૂપે KW કહી છે એ આપણને શોધવાનો કીધો છે. અને વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે પ્લેટિનમ H2NaOH. NaOHની સાંદ્રતા છે 0.01 મોલર. ક્ષાર સેતુ HCl એની સાંદ્રતા 0.01 મોલર. અને H2 પ્લેટિનમ. બસ આટલી વસ્તુ આપણને આપેલી છે અને આપણને એવું કીધું કે ભાઈ આનો પાણીનો આયનીય ગુણાકાર નક્કી કરો. હવે જો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આ આપણી ટેક્સ્ટબુકમાં નથી, જૂના કોર્સની અંદર હતું, એ તમને અહીંયા માહિતી આપી દઉં કે આ બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે ને આ બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. બંને બાજુ જ્યારે વિદ્યુત ધ્રુવો સમાન હોય ત્યારે એવો જે કોષ છે એનું નામ છે સાંદ્રતા કોષ. તો સાંદ્રતા કોષ અહીંયા હું એક ખાલી ટૂંકમાં માહિતી આપી દઉં. સાંદ્રતા કોષ કોને કહેવો? તો કે એમાં એનોડ અને કેથોડ સમાન વિદ્યુત ધ્રુવો હોય. સમાન અર્ધકોષ લખો તો પણ ચાલે, અર્ધકોષ હશે. પણ બંને સાઈડ સાંદ્રતા, બંને બાજુ સાંદ્રતાનું મૂલ્ય જુદું જુદું હશે, જુદી જુદી. આવો જે કોષ હોય એને સાંદ્રતા કોષ બોલાય. દાખલા તરીકે હું લખું Ag પ્લસ સાંદ્રતા 0.001 ક્ષાર સેતુ Ag પ્લસ Ag, આની સાંદ્રતા લખું 0.01. તો જોઈ લો તમે, બંને સાઈડ વિદ્યુત ધ્રુવો સમાન છે, બે બાજુ સિલ્વર થયા, પણ બંનેની સાંદ્રતા અલગ અલગ છે. અહીંયા 0.001 છે, અહીંયા 0.01 છે. તો આવો જે કોષ હોય એને સાંદ્રતા કોષ બોલાય. અને સાંદ્રતા કોષમાં એનોડ છે એની સાંદ્રતા હંમેશા ઓછી હોય. જો આ ત્રીજો અ આવ્યો, ઓક્સિડેશન, એનોડ, ઓછી સાંદ્રતા, ઓછો ઓક્સિડેશન પોટેન્શિયલ, બધામાં અ આવે, એ બને આપણો એનોડ. બરોબર? તો આ સાંદ્રતા કોષ કહેવાય. એટલે આર્યોની સાંદ્રતા કોષ થાય. અને સાંદ્રતા કોષ હોય તો એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ
0 થઈ જશે. આ તમારે ગોતવાની જરૂર નહીં, કારણ કે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0 બની જાય, કારણ કે બે બાજુ સમાન વિદ્યુત ધ્રુવ છે, બેના રિડક્શન પોટેન્શિયલ સરખા જ હોય. તમે બાદબાકી કરો તો 0 જવાબ આવે. એટલે શોર્ટ ક્વેશ્ચનમાં, નીટમાં ને એમાં આ પૂછાય તો આ માહિતી યાદ રાખવાની. એટલે હું એ માહિતીને ત્યાં જ રાખું છું. ફક્ત આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાં નથી, પણ યાદ રાખવી જરૂરી છે સાંદ્રતા કોષ કોને કહેવું. એટલે એ સાઈડ એમને રાખ્યું છે. હવે જો અહીંયા બે, આ એનોડ છે, પેલો કેથોડ છે. હવે એનોડમાં અહીંયા OH, એને OH છે એટલે આ સાંદ્રતાનું મૂલ્ય OH નું થયું, એ હાઇડ્રોજન આયનનું નથી. અહીંયા H+ની સાંદ્રતા આ દર્શાવશે, Cl નું કંઈ આપણે કામ નથી. તો અહીંયા હું એનોડ ઉપર પ્રક્રિયા લખું તો એનોડની પ્રક્રિયા કેવી થશે? તો કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, તો કે H2 છે એને એમાંથી બને H+ અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે. તો આ બાજુ એનોડ છે, એનોડમાં દ્રાવણમાં H+ નથી, એટલે આની સાંદ્રતાનું મૂલ્ય આપણે જાણતા નથી. એટલે હું અહીંયા લખી નાખું કે x મોલર, આપણને નથી ખ્યાલ. પછી આ બાજુ H+ માંથી H2 બને છે, એટલે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે, H+ વત્તા ઇલેક્ટ્રોન 1/2 H2. બંને તમે પ્રક્રિયા લખો. અહીંયા H+ની સાંદ્રતા તમે લખી શકો 0.01 મોલર. તો બેયનું શું? તો કે બે બાજુથી હાઇડ્રોજન ઉડી ગયા, બે બાજુથી ઇલેક્ટ્રોન ઉડી ગયા. આવો જે કોષ બને ને એ સાંદ્રતા કોષ કહેવાય. તો અહીંયા H+ સાંદ્રતા 0.01 મોલરમાંથી H+ x મોલર બને છે. આવું થયું. તો હવે આને આપણે નન સમીકરણ લાગુ પાડવું છે, પણ એ નન સમીકરણ લાગુ પાડતા પહેલાં આપણે લખી શકીએ કે ભાઈ સાંદ્રતા કોષ માટે એનો E0 સેલનું મૂલ્ય 0 વોલ્ટ થશે. એટલે E0 સેલ આપણે લખશું નહીં. હવે આને મારે નન સમીકરણ લાગુ પાડવું હોય તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 છેદમાં n લોગ જમણી બાજુનો આયન અંશમાં, એટલે H+ છે x મોલર વાળો એ અંશમાં લખીશ, અને ડાબી બાજુનો આયન H+ કે જેની સાંદ્રતા 0.01 મોલર છે એ આપણે લખી છીએ છેદમાં. ડાબી બાજુ છે એટલે રેડી. તો અહીંયા H+ની સાંદ્રતા બંને સાઈડ H+ની છે, પણ હવે આ x મોલર વાળો જે રહ્યો ને આમાં છે, જો આમ એનોડમાં. તો એનોડમાં તો H+ છે નહીં, એમાં તો ફક્ત કોની સાંદ્રતા આપી છે? OH- ની. તો H+ની કેટલી થશે? તો એ જો નક્કી કરવી હોય તો એને OH-માં H+ની સાંદ્રતા નક્કી કરવી છે. તો એ કેટલી થશે? પહેલાં આપણે આમ લખીશું KW ઇઝ ઇક્વલ ટુ ધોરણ 11 H+OH-. તો અહીંયા NaOH-માં H+ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ KW છેદમાં OH-. આ OH- ને આ બાજુ લઈ લીધા. તો KW ઇઝ ઇક્વલ ટુ છેદમાં 0.01 મોલર. તો OH- સાંદ્રતા તો આપણે જાણીશી 0.01 મોલર. આ મૂલ્યો છે H+ના, એ અહીંયા મૂકી દો. તો નન સમીકરણ પ્રમાણે E સેલ આપણને કોષ પોટેન્શિયલ આપેલો છે 0.588. તો 0.588 સાંદ્રતા કોષ માટે આ 0 એ લખતા નથી, -0.059 n છે 1 લોગ H+ માટે હવે આપણે લખશું KW છેદમાં 0.01 અને H+ની સાંદ્રતા 0.01 નીચે. તો અહીંયા આ જે પદ છે એને તમે આ બાજુ લઈ આવો તો 0.588 છેદમાં 0.059 માઇનસ ઇઝ ઇક્વલ ટુ લોગ KW છેદમાં આને નીચે લઈ આવો
એટલે શું થશે તો કે જો 0.01 એટલે 10⁻2 ઘાત થાય અને નીચે પણ એ જ છે એટલે 10⁻2 ઘાત નીચે થઈ એટલે ટોટલ નીચે 10⁻4 ઘાત થઈ એટલે નીચે બની જશે 10⁻4 ઘાત. છોટું બાળો આનો ભાગાકારનું મૂલ્ય 9.966 માઇનસ બરાબર માઇનસ આને આપણે કાઉન્સ છોડી નાખો log KW માઇનસ log જો 10⁻⁴ છે એને આ રીતે લખી નાખો 10⁻⁴ ભાગાકારમાં છે એટલે log છોડશો એટલે વચ્ચે ઋણ સંજ્ઞા આવશે તો -9.966 બરાબર log KW -4 નીચે ઉતરે એટલે એ થઈ જશે પ્લસ તો એ +4 છે ને આ બાજુ લઈ આવો તો 9.966 - 4 બરાબર બનશે log KW. તો log KW ઇઝ ઇક્વલ ટુ 4 ને 9 13 તો 13.966. હવે લોગને પહેલી બાજુ લઈ જાઓ તો એન્ટીલોગ થાય, ઋણના એન્ટીલોગ જોઈ શકાતા નથી એટલે આપણે શું કરીશું log KW તમને આ શીખવાડ્યું છે 13 છે અહીંયા 14 બાર કરી નાખવાના. હવે અહીંયા 9 છે તો 0, 6 છે તો 3 અને છેલ્લે 6 એટલે 4 છેલ્લે 10 થવા જોઈએ અને આગળ બધે 9 થવા જોઈએ પોઈન્ટની આગળ. એટલે આ એવું સૂચન કરે કે આમાં 14 એક માઇનસ છે અને પોઈન્ટ પછીના પ્લસ છે એટલે તમે આની બાદબાકી કરશો તો જવાબ આ જ આવશે. તો હવે આપણે લોગ જોવો પડે. એન્ટીલોગ પહેલી બાજુ લોગને પહેલી બાજુ લઈ જાઓ એટલે એન્ટીલોગ થાય તો એન્ટીલોગ 14 બાર 0.34 તો KW ઇઝ ઇક્વલ ટુ 0.34નો એટલે 0.3 એન્ટીલોગ જોઈ તો એનો જવાબ આવે 1.1081 ગુણ્યા જે 14 બાર છે એને 10ની ઘાતમાં મૂકી દો, એક આંકડા પછી પોઈન્ટ કાપી નાખો એટલે આ થયું KW નું મૂલ્ય જે આપણે એન્ટીલોગમાં કરી છીએ એ રીતે. રેડી? અહીંયા આ 2 દાખલાઓ પૂરા થયા. હવે નવા મુદ્દાની ચર્ચા છે આયનીય વાહકતાની, એ નેક્સ્ટ પીરિયડની અંદર કરશું.